ઓકે, ચલો તો આજે આપણે શું શીખવાના છે, બરાબર? થોડું લેટ થઈ ગયું છે તો ફટાફટ શરૂ કરીએ છીએ. આપણું જે ચેપ્ટર છે, કયું ચેપ્ટર છે? બાયોટેકનોલોજી પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસ. એ ચેપ્ટર આપણું ચાલી રહ્યું હતું, બરાબર ને? તો એ ચેપ્ટરની અંદર આપણે શું શીખી રહ્યા હતા કે જે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી છે એના ઉપકરણો વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ઘણો ટાઈમ થઈ ગયો છે, બરાબર? ખાસું આપણું 2 વીકનો જેવો સમય જતો રહ્યો છે ને ફરીથી આપણે આજે જોઈન્ટ કરીએ છીએ. તો એમાં આપણે જે શીખતા હતા કે ડીએનએ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના જે ઉપકરણ છે તે બધા ઉપકરણ વિશે શીખી રહ્યા હતા. તેમાં આપણે શું શીખી લીધું હતું? તો અહીંયા આ એક આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી શું છે તેનું અહીંયા ચર્ચા છે, બરાબર? આપણે શીખી ગયા છે, પણ આપણે ઉપકરણને યાદ કરવા માટે થોડું આનું ડિસ્કસ કરી લઈએ. તો જો રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં શું થશે, આપણું વિદેશી ડીએનએ હશે જેને આપણે પ્લાઝમિડ સાથે જોડવાના છે, બરાબર? અને એ જોડવા માટે આપણે બંને ડીએનએને આપણે કાપવું પડશે. તો આપણે કોની મદદથી કાપશું? રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપશું. તો એક રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ પણ શું છે? રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનું એક ઉપકરણ છે જેના વિશે આપણે શીખી ગયા છે. પછી આપણે એને કાપી નાખશું, પછી બંને ટુકડાને આપણે જોઈન્ટ કરવાના છે. એટલે કે આ પ્લાઝમિડ છે અને આપણો આ ઇચ્છિત ડીએનએનો ટુકડો છે એને જોઈન્ટ કરવાના છે એક ઉત્સેચકની મદદથી જેનું નામ છે ડીએનએ લાઇગેઝ, બરાબર? તો એ ઉત્સેચક વિશે પણ આપણે શીખી ગયા હતા. આજે આપણે શું શીખવાના છે? આજે આપણે શીખવાના છે કે આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એને શું કરેલું છે? ડીએનએના ટુકડા કરી નાખેલા છે. શું કરેલું છે? ડીએનએના ટુકડા એને કરી નાખેલા છે. હવે એ જે ટુકડા છે તો તેમાં આ જે ટુકડો છે જે આપણા કામનો છે, જેની આપણને નકલ જોઈતી છે, બરાબર? તો એની નકલ મેળવવા માટે આપણી પાસે બહુ બધા ડીએનએના ટુકડા છે. તો એ બધા ટુકડામાંથી આપણે એ ટુકડાને છૂટો પાડવાનો છે. તો કેવી રીતે છૂટો પાડશું? તો એના માટે હવે આજે આપણે શીખવાના છે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. તો એક પદ્ધતિ છે જેનું નામ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, કે જે શું કરીને આપશે? આપણી પાસે આવી રીતે બહુ બધા ડીએનએના ટુકડા છે, તો એ ટુકડામાંથી આપણો વિદેશી ડીએનએ કયું છે એ ટુકડો આપણને જોઈતો છે. તો આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિથી આપણે બધા ટુકડાને છૂટા પાડશું અને જે આપણો કામનો ટુકડો હશે તેને આપણે મેળવવાના છે. તો કેવી રીતે કરવામાં આવશે સ્ટુડન્ટ્સ? તેને એક આપણે આકૃતિથી સમજીએ. આકૃતિ બધાને દેખાઈ રહી છે? આ જે આકૃતિ છે એ કઈ પદ્ધતિની છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની છે. શું કરવામાં આવશે તે જો. આ રીતે એક શું કરવામાં આવશે? એક માધ્યમ લેવામાં આવશે. આ એક માધ્યમ લીધેલું છે. એ માધ્યમની અંદર એક જેલ ભરવાના છે. આની અંદર એક જેલ ભરવાના છે. કઈ જેલ છે? એગોરેસ જેલ છે. દરિયાઈ નીંદરમાંથી મેળવેલી એક એગોરેસ જેલ છે. પછી આપણે શું કરશું? આ જેલ આપણે ભરી દીધી. એ જેલની અંદર આપણે આવી રીતે ખાડા પાડી દેવાના છે, બરાબર? એ ખાડાને આપણે કહીશું કૂપ. હવે સ્ટુડન્ટ તમે જાણો છો કે ડીએનએ નો વીજભાર કયો છે? ઋણ વીજભાર છે, બરાબર? તો ડીએનએ જે છે તે ઋણ વીજભાર ધરાવે છે, એ આપણને ખબર છે. હવે આપણે શું કરવાનું છે? આ માધ્યમ લીધું, એની અંદર ખાડા પર પાડી દીધા અને એ જે કૂપ છે તો એની અંદર આપણે શું નાખવાના છે? ડીએનએના ટુકડા. ટુકડા ડીએનએના નાખશું અને એને છૂટા પાડવાના છે. તો આપણે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર ઊભું કરવું પડશે. તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઊભું કરશું? તો આ ડીએનએ ઋણ વીજભારી છે તો અહીંયા આપણે એક લગાવી દઈશું કેથોડ અને અહીંયા એની સામે લગાવી દઈશું એક એનોડ. આવું કરવાથી શું થશે? અહીંયા એક વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઊભું થશે. શું થશે? જે ખારાની અંદર આપણે જે ડીએનએના ટુકડા નાખેલા છે એ ઋણ વીજભારિત છે, તો એ ધન વીજભારિત તરફ આકર્ષિત થશે. અહીંયા કઈ પદ્ધતિથી કામ થવાનું છે એની જો આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ, તો તમે બધાએ ચાળણી તો જોઈએ જ છે, બરાબર ને? કિચનની અંદર ચાળણી હોય, પછી આપણે શું કરીએ કે કંઈ ચારવાનું છે, બરાબર?
તો આપણે એને આ રીતે ચાળશું તો જે નાના કદનું હશે એ પહેલાં નીકળી જશે, પછી મોટા કદનું નીકળશે. તો અહીંયા પર એવું જ થશે. આ ડીએનએના ટુકડા આપણે નાખેલા છે, જે ટુકડા નાના કદના હશે ફટાફટ વહન પામીને અહીંયા આવી જશે. તો અહીંયા કદ પ્રમાણે ટુકડા આ રીતે છૂટા પડી જશે. તમે આકૃતિમાં જોઈ શકો છો નીચે આ રીતે કદ પ્રમાણે ટુકડા છૂટા પડી ગયા. કોની અંદર? આ વિદ્યુત ક્ષેત્રમાં વહન પામીને. બરાબર. પછી આપણે શું કરશું? આ ટુકડા છૂટા પડી ગયેલા છે પણ આપણને દેખાતા નથી. તો હવે આપણે શું કરવાનું છે? અહીંયા આપણે એક લેમ્પ લગાવીશું, જે લેમ્પનું નામ છે યુવી લેમ્પ. એ લેમ્પથી પણ એ ટુકડા આપણને દેખાશે નહીં. તો આપણે આની અંદર એક અભિરંજક નાખશું, જેનું નામ છે ઇથિડિયમ બ્રોમાઇડ. આ અભિરંજક છે. આ અભિરંજકને આપણે આમાં નાખશું. તો એનાથી શું થશે સ્ટુડન્ટ્સ? જે આપણા ડીએનએના ટુકડા હશે એના નારંગી રંગના પટ્ટા દેખાશે. અહીંયા આ જે ભાગ હશે જે આપણા ડીએનએના ટુકડા છે, જ્યાં નારંગી રંગના પટ્ટા દેખાય. પછી આપણે શું કરશું? જે ટુકડો આપણને કામનો છે તો એ ટુકડાનું અહીંયા આટલો જેલનો ભાગ આપણે કાપી લઈશું અને એને બહાર કાઢી નાખીશું. અને એ જે ટુકડો એ ડીએનએના ટુકડાનું જેલમાંથી જે કાઢવાની પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે કહીશું છાલન. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. તો આ રીતે આપણે શું કરશું? જે ડીએનએના ટુકડા છે એને આપણે છૂટા પાડશું. પહેલાં આપણી પાસે બહુ બધા ડીએનએના ટુકડા હતા, તે બધા ટુકડાને આ રીતે છૂટા પાડી લીધા અને જે કામનો ટુકડો હશે તેને આપણે આ છાલન પદ્ધતિથી છૂટો પાડી લઈશું. અહીંયા જે આકૃતિ આપેલી છે જે લેબોરેટરીમાં જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે તેના માટે ઉપયોગમાં લેવાતી આકૃતિ છે. હવે હું તમને બુકની આકૃતિ પર સમજાવી દઉં છું. આ તમારી બુકની આકૃતિ છે, બરાબર. અહીંયા આ જે છે શું છે? કૂપ છે. આ બધા ડીએનએના ટુકડા છૂટા પડેલા છે. આ એગોરેસ જેલ છે. અહીંયા આપણે લગાવીશું, શું લગાવીશું? અહીંયા લગાવીશું કેથોડ, અહીંયા લગાવીશું એનોડ અને આ રીતે ટુકડા છૂટા પડશે. તો આ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ કે જેની મદદથી આપણે શું કરીએ છીએ? ડીએનએના ટુકડાને છૂટા પાડીએ છીએ. બરાબર. ચાલો બુકની થિયરી છે આપણે જોઈ લઈએ. શું કરવામાં આવશે? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએના ટુકડા કાપી નાખ્યા છે. તો ડીએનએના ટુકડા થઈ ગયા છે તો એ ટુકડાને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા આપણે એને અલગીકૃત કરશું. કેવી રીતે કરીશું? તો ડીએનએના ટુકડા જે છે ઋણ વીજભારિત છે, તો આપણે શું કરવાના છે? માધ્યમની અંદર વિદ્યુત ક્ષેત્ર ઊભું કરશું. તો ડીએનએના ટુકડા ઋણ વીજભારિત છે તો એના બાજુ આપણે લગાવી દઈશું કેથોડ. તો એની મદદથી ધન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ તરફ બળપૂર્વક ધકેલી શકાય છે. આજકાલ જે આપણે માધ્યમ ઉપયોગમાં લઈએ છીએ એ એગોરેસ છે અને એ દરિયાઈ નીંદરમાંથી બનાવેલું છે, અલગીકૃત કરેલું કુદરતી પોલિમર છે. બરાબર. અને અહીંયા એગોરેસ જેલ એક ચાળણી જેવું કામ કરે છે, ડીએનએના ટુકડાને કદ મુજબ અલગ કરે છે. બરાબર. આગળ જોઈએ શું કરવામાં આવે. અલગીકૃત ટુકડાને આપણે ત્યારે જ જોઈ શકશું કે જ્યારે એના પર આપણે ઇથિડિયમ બ્રોમાઇડ અભિરંજક નાખશું, યુવી લેમ્પ લગાવશું. બરાબર. તો એનાથી આપણને ડીએનએના ટુકડા દ્રશ્યમાન થશે. ઇથિડિયમ બ્રોમાઇડના કારણે અને યુવી પ્રકાશ પડવાના કારણે એ ડીએનએના ટુકડા ચળકતા નારંગી રંગના પટ્ટા સ્વરૂપે આપણે જોઈ શકશું. ડીએનએના પત્તાઓને એગોરેસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવશે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવશે. એ પ્રક્રિયાને આપણે છાલન કહીશું. તો આ રીતે આપણે શું કરેલું છે? ફોર એક્ઝામ્પલ કે આ આપણો વિદેશી ડીએનએ છે, મતલબ કે જે આપણું કામનો ડીએનએનો ટુકડો છે તે ટુકડાને આપણે છૂટો પાડી લીધો. પહેલાં શું કરેલું? આપણી પાસે આખું ડીએનએ હતું, ત્યાં રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી એને કાપી નાખ્યું, ટુકડા થઈ ગયા. એ ટુકડામાંથી આપણે ઈચ્છિત ડીએનએનો ટુકડો શોધવાનો હતો
તો આપણે ડીએનએ અલગીકૃત પદ્ધતિ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી આપણે ટુકડો છૂટો પાડી લીધો. હવે શું કરવાનું છે? હવે આપણે એ ટુકડાની આપણે નકલ જોઈતી છે, તો આપણે એને યજમાનમાં દાખલ કરવાનો છે. પણ આપણે એને યજમાનમાં એમને દાખલ કરી શકતા નથી. તો આપણે એને કેવી રીતે દાખલ કરશું? તો એને દાખલ કરવા માટે પહેલાં આપણે શું કરવું પડશે? તો એને આપણે એક વાહક સાથે જોડવું પડશે. કેવા વાહક સાથે? ક્લોનિંગ વાહક સાથે. તો હવે આપણે શીખવાના છે ક્લોનિંગ વાહક વિશે. તો સૌથી પહેલાં આપણે ક્લોનિંગ વાહકની જો વાત કરીએ તો આપણી પાસે બે કુદરતી ક્લોનિંગ વાહક છે. કયા કુદરતી ક્લોનિંગ વાહક છે? તો એક જે છે એ છે પ્લાઝમિડ. એક જે છે એ છે પ્લાઝમિડ અને બીજું છે એક છે બેક્ટેરિયોફેજ. આ જે છે આ શું છે? બેક્ટેરિયાનું વધારાનું ડીએનએ છે. અને આ બેક્ટેરિયોફેજ વાયરસ છે. તો આ બંને જે છે બરાબર, આ બેક્ટેરિયોફેજ વાયરસ પાસે પણ ડીએનએ છે. કેવું છે? બેવરી શૃંખલામાં, એટલે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ છે. તો બેક્ટેરિયોફેજ વાયરસ અને આ બેક્ટેરિયામાં જે વધારાનું ડીએનએ જેને પ્લાઝમિડ કહેવાય છે, જેને આપણે પહેલા કુદરતી ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરશું. હવે આપણે એ જાણવું પડે કે કેમ આપણે એનો જ ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કર્યો, કેમ બીજાનો નથી કરતા? તો સૌથી પહેલી વાત કરું છું પ્લાઝમિડની. પ્લાઝમિડને આપણે ક્લોનિંગ વાહક તરીકે કેમ ઉપયોગ કર્યો? તો પહેલું કારણ શું છે? પહેલું કારણ એ છે કે એની પાસે પણ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. જો આપણને કોપી જોઈતી હશે, નકલ જોઈતી હશે, તો આપણે એનું સ્વયંજનન કરાવવું પડશે. અને સ્વયંજનન ક્યાંથી શરૂ થશે? જો એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય તો. તો આજે બેક્ટેરિયા પાસે જે વધારાનું ડીએનએ જેને પ્લાઝમિડ કહીએ છીએ, એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. બીજું, એની પાસે બેવડી શૃંખલામય ડીએનએ છે. વલયાકાર છે પણ બેવડી શૃંખલામય છે. બરાબર. બીજું કે જો આપણે એને ત્રીજું ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરશું તો આપણને કેટલી નકલ બનાવીને આપશે? એ પ્રતિકોષ આપણને 1 અથવા 2 નકલ બનાવી આપશે. આ કારણસર આપણે પ્લાઝમિડનો ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે હું વાત કરીશ કે કેમ આપણે બેક્ટેરિયોફેજ વાયરસનો ઉપયોગ કરતા છે ક્લોનિંગ વાહક તરીકે. તો જો હું બેક્ટેરિયોફેજ ક્લોનિંગ વાહકની વાત કરું સ્ટુડન્ટ, તો એની પાસે પણ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. એની પાસે પણ બેવડી શૃંખલામય ડીએનએ છે, જે પ્રોટીનના આવરણથી રક્ષિત થયેલું છે. આવી રીતે બેક્ટેરિયોફેજ વાયરસ છે તો અહીંયા આવી રીતે બેવડી શૃંખલામય ડીએનએ છે. આ પ્રોટીનનું આવરણ છે. ત્રીજું, આ જે બેક્ટેરિયોફેજ છે જે આપણને પ્રતિકોષ 15 થી 100 નકલ બનાવી આપે છે. તો આટલા કારણોસર આપણે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ વાયરસને કુદરતી ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે ઘણા બધા બીજા પણ કૃત્રિમ ક્લોનિંગ વાહક બનાવી દીધા છે. બરાબર. અને એ કૃત્રિમ ક્લોનિંગ વાહક આપણે શીખવાના જ છે આગળ જતા. એ એવા બનાવેલા છે કે એની પાસે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પણ છે. ને એ કેમ એનામાં એવું જનીન છે એના કારણે આપણે એને મતલબ એવું જનીન એની અંદર કેમ દાખલ કરેલું છે એના વિશે પણ આપણે શીખશું. બરાબર. તો ચાલો પહેલાં આપણે બુકની થિયરી જોઈ લઈએ. પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ જે બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. કેમ? કારણ કે એની પાસે પોતાનું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં
તેમના જનીન સંકુલની ઘણી બધી નકલ જોવા મળે. કેટલાક પ્લાઝમિડ 1 અથવા 2 નકલ આપણને પ્રતિકોષ બનાવીને આપશે, જ્યારે બીજા એટલે બેક્ટેરિયોફેજ વાયરસ છે 15 થી 100 નકલ આપણને પ્રતિકોષ બનાવીને આપશે. તો અહીંયા જો આપણે સંખ્યાની વાત કરીએ તો વિદેશી ટુકડાને જો આપણે બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ સાથે જોડશું તો બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ નકલોની સંખ્યાને સક્ષમ કરાવી શકશે. એટલે આપણને જે સંખ્યા જોઈતી છે એ મેળવી શકશું આપણે. બેક્ટેરિયોફેજથી આપણે વધારે કોપી બનાવી શકીએ છીએ. બરાબર. વર્તમાન સમયમાં જે ઉપયોગ કરવામાં આવેલા વાહકો છે જેને આપણે એવી રીતે તૈયાર કરેલા છે કે જે વિદેશી ડીએનએના ટુકડાને સરળતાથી જોડી પણ શકાય છે અને જે આપણે જેની અંદર એને દાખલ કરવાના છે તો કોની અંદર પુનઃસંયોજિત ગયું છે અને કોની અંદર નથી ગયું એને પણ આપણે સરળતાથી પસંદગી કરી શકીએ એવા આપણે કૃત્રિમ ક્લોનિંગ વાહક પણ બનાવી ચૂકેલા છે. બરાબર. હવે આપણે શું શીખવાના છે કે તમે કંઈ બી કામ કરવા બેસો, અત્યારે હવે તમારે નીટની એક્ઝામ આપવી છે તો તમારી પોતાની એલિજિબિલિટી હોવી જોઈએ કે તમારી પાસે એક તો બાયોલોજી સબ્જેક્ટ હોવો જોઈએ, તમે ગ્રુપ બીના સ્ટુડન્ટ હોવા જોઈએ. બરાબર. પછી તમારે એ એક્ઝામ માટે તમારે પોતે પણ ઘણી તૈયારી કરવી પડશે, વાંચવું પડશે, તો ત્યારે તમે એક્ઝામ પાસ કરી શકશો. બરાબર. તો અહીંયા પણ આ ક્લોનિંગ વાહક છે તે એ ક્લોનિંગ વાહક એ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં એનું કામ છે, પણ એની પાસે અમુક ખાસિયત હોવી જોઈએ તો આપણે એનો ઉપયોગ કરી શકશું રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં ક્લોનિંગ વાહક તરીકે. તો શું ખાસિયત હોવી જોઈએ તેની પહેલાં વાત કરીએ. તો પહેલી ખાસિયત એ હોવી જોઈએ કે એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ એક કૃત્રિમ ક્લોનિંગ વાહક છે. કયો છે? PBR322 છે, જેના વિશે હું તમને શીખવું જ છું. પણ તમે જે બી ક્લોનિંગ વાહક પસંદ કરો તો એની પહેલી ખાસિયત એ હોવી જોઈએ કે એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. કેમ હોવું જોઈએ? તો તમારું જે વિદેશી ડીએનએ કે ઇચ્છિત ડીએનએ દાખલ કરવાના છે તે તમે એની નજીક દાખલ કરશો. ઇચ્છિત ડીએનએ. તો આજે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પાસે શું હશે? ચોક્કસ સંખ્યામાં ન્યુક્લિયોટાઇડની બેઝ જોડ હશે. અને ત્યાંથી શું શરૂ થશે? સ્વયંજનનની શરૂઆત થશે. તો તમે જે ક્લોનિંગ વાહક પસંદ કરો એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હશે તો ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થશે. તો એનું જ્યારે સ્વયંજનન થશે ત્યારે આપણે જે વિદેશી ડીએનએ દાખલ કરેલું છે એની પર કોપી બની જશે. એટલા માટે એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. બીજું, આપણે જે ટુકડો દાખલ કરેલો છે તો એની કેટલી નકલ બનવાની એનું નિયંત્રણ પણ કોણ રાખશે? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. તો હવે ઘણીવાર એવું થાય કે આપણે કોઈ વિદેશી ડીએનએનો ટુકડો કોઈ ક્લોનિંગ વાહકમાં દાખલ કરેલો છે તો આપણને એની કોપી વધારે જોઈએ છે, એની નકલ આપણને વધારે જોઈએ છે. તો તે દરમિયાન આપણે શું કરવું પડશે? ક્લોનિંગ વાહક એવું પસંદ કરવું પડશે કે જેની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન વધારે હોય તો આપણને વધારે નકલ મળશે. જો એની પાસે 1 કે 2 હશે તો આપણને એટલી નકલ મળતી નથી, કારણ કે આ સ્થાન એ પણ નિયંત્રણ કરશે કે એ અમુક સંખ્યામાં કોપી બનવા દેશે, એનાથી વધારે બનવા દેશે નહીં. બરાબર. તો એટલા માટે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. ચલો થિયરી જોઈએ. આ તે ક્રમ છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય તો યજમાન કોષની અંદર એ સ્વયંજનન કરી શકે જો એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ક્લોનિંગ વાહક પાસે હોય તો. આ ક્રમ જોડાયેલ ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની આપણને ઘણી નકલ જોઈતી હોય તો આપણે એવું વાહક પસંદ કરવું પડે કે એની પાસે ઉત્પત્તિ સ્થાન ખૂબ વધારે હોય. તો આ પહેલી ખાસિયત છે. હવે આપણે શું શીખવાના છે? હવે આપણે એક કૃત્રિમ ક્લોનિંગ વાહક વિશે શીખવાના છે કે જે સૌથી પહેલા બનાવવામાં આવેલો છે તે. તો ચાલો જોઈએ આપણે. આ એક કૃત્રિમ ક્લોનિંગ વાહક છે જેનું નામ છે PBR322,
જેને 1977માં પ્રથમ કૃત્રિમ ક્લોનિંગ વાહક બનાવેલો છે, પ્રથમ કૃત્રિમ ક્લોનિંગ વાહક છે. હવે પહેલા આપણે એનું નામકરણ પર શીખી લઈએ કે PBr322 જ નામ એને કેમ આપ્યું છે. તો P નો મતલબ થાય છે પ્લાઝમિડ, BR નો મતલબ, B નો મતલબ થાય એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે બોલિવર, R પણ એક વૈજ્ઞાનિક જ છે જેનું નામ છે રોડ્રિગઝ. તો આ બે વૈજ્ઞાનિકે આ ક્લોનિંગ વાહક શોધેલો એટલે એના પરથી એને નામ આપી દીધું છે BR. 322 શું છે? તો જેનામાંથી એને શોધાવેલો છે તે એ 322મા નંબર પરનો છે, એ એનો ક્રમ થશે. તો આ એનું નામકરણ થયું. હવે આપણે એના વિશે શીખીએ કે દરેક જગ્યા શું છે તે. તો એની પાસે પણ અહીંયા શું આવેલું છે? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. હવે એનું કામ શું છે તે મેં તમને અત્યારે જ કહી દીધું કે ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થવાની છે. બીજું અહીંયા એની પાસે આવેલું છે આરઓપી. આરઓપીનું પૂરું નામ શું થશે? રિપ્રેસ્ડ ઓફ પ્રાઇમર. જો હું એને ગુજરાતીમાં વાત કરું તો એ થશે પ્રાઇમરનો નિગ્રાહક. હવે પ્રાઇમર વિશે તો તમે જાણતા જ છો કે જ્યારે આપણે આવી રીતે ડીએનએનું સ્વયંજનન શીખ્યા હતા તો અહીંયાથી આપણે સ્વયંજનન સ્ટાર્ટ કરવા પહેલાં અહીંયા પ્રાઇમર લાગતું હતું, બરાબર. અને પછી ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ આવે છે અને બહુલીકરણ પ્રેરે છે. તો અહીંયા આરઓપી જે છે એ શું છે? પ્રાઇમરનો નિગ્રાહક છે. એ પણ પ્રોટીનનું સંકેતન જ કરે છે. એનું કામ શું છે? તો આ જે ક્લોનિંગ વાહક છે જેમાં આપણે ઇચ્છિત ડીએનએનો ટુકડો દાખલ કરવાના છે તો એની કેટલી નકલ બનશે એનું એ નિયંત્રણ કરશે. જો એક ઉદાહરણ આપું કે કોઈ બેક્ટેરિયા હશે તો એમાં વધારેમાં વધારે 20 નકલ આપણે બનાવી શકીએ, બરાબર. પણ એનાથી વધારે બનવા લાગી તો આ જે છે અહીંયા જે પ્રોટીન એ ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ આવેલો હશે એ નિગ્રાહક તરીકે કામ કરશે અને પ્રક્રિયાને અટકાવી દેશે સ્વયંજનનની, બરાબર. તો આરઓપીનું કામ શું છે કે સ્વયંજનન પ્રક્રિયાથી જે નકલ બની રહેલી છે તો એ સંખ્યાનું નિયંત્રણ એ પણ કરશે, બરાબર. એ આરઓપીનું કામ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ લીલા રંગનો ભાગ છે અને આ ભૂરા રંગનો ભાગ છે. આ લીલા રંગનો જે ભાગ છે એ આખું જનીન છે. કયું છે? તો એ જનીન છે એમ્પીસિલિન પ્રતિરોધક જનીન. અને અહીંયા જે તમને બ્લુ કલરનું દેખાય છે એ કયું છે? એ છે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન. તો આ ક્લોનિંગ વાહક પાસે બે જનીન આવેલા છે, એમ્પીસિલિન પ્રતિરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન. એમ્પીસિલિન અને ટેટ્રાસાયક્લિન શું છે? પ્રતિજૈવિક દ્રવ્ય છે જેને ઇંગ્લિશમાં કહો છો તમે એન્ટીબાયોટિક, બરાબર. તો એના વિરુદ્ધ કામ કરવાવાળા બે જનીન આવેલા છે, બરાબર. એટલે તમે અહીંયા એમ્પીસિલિન નાખશો તો એમ્પીસિલિનનો વિરોધ કરવા માટે જનીન છે, ટેટ્રાસાયક્લિન નાખશો તો એનો વિરોધ કરવા માટે જનીન છે. આ બધા જ તમને દેખાય છે PBU, SAL1, BAMH1, HIND2, EcoRI1, CLE1, આ બધા શું છે? એ બધા છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. એ બધા રેસ્ટ્રિક્શન ઉત્સેચકના જે તે જગ્યા પર એના ઓળખક્રમ આવેલા હશે, બરાબર. તો આ કયો ઉત્સેચક, આ કયો ક્લોનિંગ વાહક છે? PBr322 ક્લોનિંગ વાહક છે જે 4361 બેઝ જોડનો બનેલો છે. સૌથી પ્રથમ બનાવેલો કૃત્રિમ ક્લોનિંગ વાહક છે 1977માં બોલિવર અને રોડ્રિગઝે બનાવેલો છે. અને આ ક્લોનિંગ વાહકને આપણે કયા યજમાનમાં દાખલ કરશું? તો એને આપણે દાખલ કરશું યજમાન તરીકે ઇકોલાઈ બેક્ટેરિયામાં, બરાબર. હવે આ તો કૃત્રિમ ક્લોનિંગ વાહકની વાત થઈ ગઈ. આપણે શું શીખી રહ્યા છે કે ક્લોનિંગ વાહકની ખાસિયત શું હોવી જોઈએ.
તેની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એક ખાસિયત હોવી જોઈએ. બીજી ખાસિયત શું હોવી જોઈએ તેની પર જઈએ. બીજી ખાસિયત તે હોવી જોઈએ કે પસંદગીમાન લેખક તરીકે કામ કરતું હોવું જોઈએ. તો કેવી રીતે પસંદગીમાન લેખક તરીકે કામ કરતું હોવું જોઈએ એની વાત કરીએ. જો તમારી પાસે આ ક્લોનિંગ વાહક છે, બરાબર, આ ક્લોનિંગ વાહક છે, એની પાસે આ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે, આ ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન છે અને આ એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે. આ એક શું છે? ક્લોનિંગ વાહક છે. હવે તમે શું કરો છો કે તમારી પાસે આ ડીએનએ છે, તેમાં આ ભાગ છે ઇચ્છિત ડીએનએનો. તો તમે કોઈ એક રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી તમે એને કાપી નાખો છો, બંનેને. ચલો બામ H1 થી તમે કાપી નાખો. પછી શું કરશું તો તમારો અહીંયા આ પણ આ રીતે કપાઈ ગયો છે, એમ્પિસિલિન પ્રતિરોધક જનીન ORI, અને આ ટેટ્રાસાયક્લિન વાળા ભાગમાં આ રીતે કપાઈ ગયો છે. આ તમારા ઇચ્છિત ડીએનએનો ટુકડો પણ કપાઈ ગયો છે. હવે તમે શું કરશો? ડીએનએ લાઇગેઝ, કયો ઉત્સેચક? ડીએનએ લાઇગેઝ, એની મદદથી તમે એને જોઈન્ટ કરશો. આ પ્રક્રિયા થઈ રહેલી છે ટેસ્ટ ટ્યુબમાં. આ બંને ટેસ્ટ ટ્યુબમાં છે, એમાં તમે ઉમેરી દીધો ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. તો અહીંયા બે પ્રકારની શક્યતા હોઈ શકે સ્ટુડન્ટ. એક શક્યતા શું હોઈ શકે કે આ બે ટુકડા જે છે એના જ જોડાઈ ગયા હોય. તો અહીંયા એક શક્યતા એવી હોઈ શકે કે જે આપણો ઓરિજિનલ ક્લોનિંગ વાહક છે તે જ રહ્યો હોય, બરાબર, એ જ રહ્યો કે આ બે ટુકડા જ જોડાઈ ગયા, એટલે જેવો ક્લોનિંગ વાહક હોય તેવો જ રહ્યો હોય. એક શક્યતા શું હોઈ શકે? તો એક શક્યતા એવી હોઈ શકે કે જેમાં આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો દાખલ થયો હોય. અહીંયા આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો દાખલ થઈ ગયો છે. તો આ આપણું શું થયું છે? પુનઃસંયોજિત ડીએનએ. હવે શું છે? તો તમે શું કરો છો કે આને કોઈ યજમાનમાં દાખલ કરો છો. બેક્ટેરિયામાં તમે દાખલ કર્યું, આ બેક્ટેરિયામાં દાખલ કર્યું. હવે શક્યતા શું હોઈ શકે કે બે બેક્ટેરિયામાં તમે, ચલો બેક્ટેરિયામાં દાખલ કર્યું, તો એક બેક્ટેરિયામાં એવું ડીએનએ ગયું હોય કે જેની પાસે પુનઃસંયોજિત ડીએનએ હોય, ને અમુક બેક્ટેરિયા એવા હોઈ શકે કે જેમાં જે આપણું ઓરિજિનલ છે એવું જ ક્લોનિંગ વાહક ગયું હોય. તો આપણે એ શોધવું પડશે કે કયા બેક્ટેરિયામાં આપણું પુનઃસંયોજિત ડીએનએ ગયું છે કે જે આપણે કામનો ડીએનએ ટુકડો લઈને ગયું છે, ને કયામાં નથી ગયું. તો એ આપણે શોધવું છે. તો એ શોધવા માટે આપણને કોણ મદદ કરશે? પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખક તરીકે આપણે શું લેવાના છે? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન, એનો આપણે ઉપયોગ કરવાના છે. મેં તમને કીધેલું કે કૃત્રિમ ક્લોનિંગ વાહકમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પણ આપણે દાખલ કરેલા છે. તે પસંદગીમાન રેખક તરીકે શું કામ કરશે? એ આપણને શોધીને આપશે કે જેમાં પુનઃસંયોજિત ડીએનએ ગયું છે તો એ બેક્ટેરિયાને આપણે કહી દઈશું પરિવર્તનશીલ બેક્ટેરિયા, અને જેમાં નથી ગયું પુનઃસંયોજિત તો એ બેક્ટેરિયા છે બિન પરિવર્તનશીલ બેક્ટેરિયા. તો આ બેમાંથી કોણ પરિવર્તનશીલ છે અને કોણ બિન પરિવર્તનશીલ છે જે આપણને શોધીને આપશે પસંદગીમાન રેખક. તો એટલા માટે તમે જે ક્લોનિંગ વાહક પસંદ કરો છો તો એની પાસે એ પણ જનીન હોવું જોઈએ કે જે પસંદગીમાન રેખક તરીકે કામ કરી શકે, બરાબર. તો આ એની બીજી ખાસિયત છે. કેવી રીતે કામ કરશે એ પાછળ જતા હું તમને શીખવું જ છું. તો જો સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનની સાથે વાહક પાસે પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા છે જે અપરિવર્તનીયની ઓળખ અને તેને દૂર કરવામાં મદદ કરે છે. અહીંયા આપણે શું શીખ્યા?
આ બેક્ટેરિયા જેમાં ઓરિજિનલ ક્લોનિંગ વાહક ગયું છે, આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો ગયો જ નથી, તે કામનો નથી, તો એને આપણે હવે પસંદગીમાં આપણને શોધી આપશે કે આ બિન પરિવર્તનશીલ છે, તો તેને આપણે દૂર કરી નાખશું. આ કામનું છે તો તેને આપણે પ્રક્રિયામાં ઉપયોગમાં લઈશું, તો તે શોધીને આપશે. 1 મિનિટ. ઓકે, હા. અને પરિવર્તનશીલની વૃદ્ધિ માટે પસંદગીમાં અનુમતિ આપતું હોય. રૂપાંતર એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવશું. સામાન્ય રીતે એન્ટીબાયોટિક કયા હશે તો એમ્પિસિલિન, ક્લોરામફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન જનીન. આપણે એન્ટીબાયોટિક જનીનને જ કેમ આપણે ક્લોનિંગ વાહકમાં પસંદગીમાન રેખક તરીકે લીધા, તો સ્ટુડન્ટ વસ્તુ ખાસ ધ્યાન આપજો. બેક્ટેરિયા જે આપણે યજમાન તરીકે ઉપયોગ કરવાના છે એ બેક્ટેરિયા પાસે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન નથી, બરાબર. તો જેની અંદર આપણે દાખલ કરશું તો એ બેક્ટેરિયામાં એ જનીન આવી જશે, જેમાં નથી જતું તેમાં નથી આવતું. તો આપણે સરળતાથી શોધી શકશું કે કયા બેક્ટેરિયામાં આપણું પુનઃસંયોજિત ગયું છે ને કોનામાં નથી ગયું. એટલા માટે આપણે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનવાળા ક્લોનિંગ વાહકને ઉપયોગમાં લઈશું. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, બરાબર. ચાલો, ત્રીજી ખાસિયત આપણે જોવાના છે ક્લોનિંગ જગ્યાઓ. તમે જે ક્લોનિંગ વાહક પસંદ કરો છો તો એની ત્રીજી ખાસિયત છે ક્લોનિંગ જગ્યાઓ. ક્લોનિંગ જગ્યાઓ એટલે શું કે તમે આ એક ક્લોનિંગ વાહક પસંદ કરી લીધો છે તો તમારે એ વસ્તુ ધ્યાન આપવાનું કે આના ઉપર બધા રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે તેના ઓળખ ક્રમ આવેલા હશે આવી રીતે. તો કોઈ પણ એક રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે તો એનો ઓળખ ક્રમ અહીંયા એક જ હોવો જોઈએ. જો હું આવો ક્લોનિંગ વાહક પસંદ કરી લઉં કે જેની પાસે આ રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે BAM-H1, તો એની ઘણી બધી જગ્યાએ એના પર એના ઓળખ ક્રમ આવેલા છે આવી રીતે. તો એનાથી પ્રોબ્લેમ શું થશે તે જો. જ્યારે ક્લોનિંગ કરશું ત્યારે પ્રોબ્લેમ થશે ઇચ્છિત ડીએનએનો. અહીંયા એક જ છે તો અહીંયા એક જ જગ્યાએ કટ થશે, તો આપણે સરળતાથી ઇચ્છિત ડીએનએનો ટુકડો અહીંયા જોઈન્ટ કરી નાખશું. પણ અહીંયા 3 જગ્યાએ છે તો જે ક્લોનિંગ વાહક આપણે પસંદ કરેલું છે એના ટુકડા વધી જશે. તો અહીંયા જ્યારે આપણે ઇચ્છિત ડીએનએનો ટુકડો જોઈન્ટ કરવા જઈશું ત્યારે અહીંયા જટિલતા આવશે. તો એટલા માટે આપણે એવો ક્લોનિંગ વાહક પસંદ કરવાનો છે કે જેમાં એક રેસ્ટ્રિક્શન ઉત્સેચકનો એક જ ઓળખક્રમ હોય, એક કરતાં વધારે હોવો જોઈએ નહીં, બરાબર. તે ત્રીજી ખાસિયત હોવી જોઈએ. જો ક્લોનિંગ જગ્યા કે વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રેસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે જો આપણે સ્ટાન્ડર્ડ રીતે જોવા ગઈએ તો એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. કેમ? કારણ કે વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હશે તો એના ઘણા બધા ટુકડા થઈ જશે ને એના કારણે ક્લોનિંગને જટિલ બનાવી દેશે, બરાબર. તો એટલા માટે ક્લોનિંગ વાહક એવો પસંદ કરવાનો કે જેમાં રેસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઓળખ સ્થાન એક જ હોય. સમજ પડી સ્ટુડન્ટ્સ? હવે આપણે શું શીખવાના છે તો હવે એક ઉદાહરણથી આપણે શીખવાના છે કે કેમ એની અંદર એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન હોવું જોઈએ કે જે પસંદગીમાન લેખક તરીકે કામ કરે છે. તો તેના વિશે શીખીએ. ચાલો, પહેલાં આપણે એક પ્રેક્ટિકલી શીખી લઈએ અને પછી આપણે એને થિયરીમાં સમજશું. તો હું અહીંયા એક ક્લોનિંગ વાહક લઉં છું, અત્યારે જેને આપણે લીધેલો હતો તે ક્લોનિંગ વાહક લઈ લઈએ છીએ PBr322. આ ક્લોનિંગ વાહક લીધો. અહીંયા એની પાસે છે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન, અહીંયા છે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન, અહીંયા એની પાસે છે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. હવે મારી પાસે અહીંયા આખું એક ડીએનએ છે. આ ડીએનએમાંથી મારી પાસે આટલો ભાગ છે જે ઇચ્છિત ડીએનએનો છે, ઇચ્છિત અથવા વિદેશી ડીએનએ જે આપણા કામનું ડીએનએ છે.
તો સૌથી પહેલા આપણે શું કરશું કે બંનેને કોઈ એક જ રેસ્ટ્રિક્શનથી કાપશું. તો ચાલો મેં અહીંયા કાપવા માટે અહીંયા હાજર છે એક ઉત્સેચકનો ક્રમ બામ H1. તો આપણે બંનેને સૌથી પહેલા શું કરી નાખશું, બામ H1 થી કાપી નાખશું. કાપી નાખ્યું તો આપણો ક્લોનિંગ વાહક પણ અહીંયા ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન પાસે કપાઈ ગયો છે. આ રીતે કપાઈ ગયો છે અને આપણો જે ઇચ્છિત ડીએનએનો ટુકડો છે તે પણ આ રીતે કપાઈ ગયો છે. ચીપકું છેડા ખાસ બનાવવા પડે. પછી આપણે શું કર્યું, જો આની પાસે ટેટ્રાસાયક્લિનમાં કપાયેલું છે, એમ્પિસિલિનમાં નહીં કપાશે કારણ કે બામ H1 નો અહીંયા જ ઓળખ ક્રમ આવેલો છે ટેટ્રાસાયક્લિનમાં. પછી આપણે શું કરશું, ડીએનએ લાઇગેઝ લઈ લઈશું. ડીએનએ લાઇગેઝથી આપણે એને જોઈન્ટ કરી નાખશું અને આમાં લઈ લઈશું, આમાં અહીંયા લઈ લઈશું. આ રીતે આપણા ક્લોનિંગ વાહક છે, ઇચ્છિત ડીએનએનો ટુકડો છે. અહીંયા સ્ટુડન્ટ બે શક્યતા આવશે. અહીંયા મેં આગળ કીધી તેમ પહેલી શક્યતા એવી પણ હોઈ શકે કે આ બંને ટુકડા જાતે જ જોડાઈ ગયા, બરાબર, છૂટા પડેલા છેડા જોડાઈ ગયા. તો જેવો આપણો ઓરિજિનલ PBr 322 છે જ બની ગયો, બરાબર. અહીંયા ટેટ્રાસાયક્લિનના ટુકડા જોડાઈ ગયા છે, જે આપણું ઓરિજિનલ PBr 322 છે તે જ બની ગયો. અહીંયા આ શક્યતા હોઈ શકે. બીજી શક્યતા શું હોઈ શકે કે જ્યાં આપણું પુનઃસંયોજિત ડીએનએ બન્યું હોઈ શકે. તો અહીંયા આપણા ટેટ્રાસાયક્લિનમાં અહીંયા આપણું વિદેશી ડીએનએ એટલે કે આપણું ઇચ્છિત ડીએનએ લાગી ગયું છે ને અહીંયા તો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે. તો આ શું બની ગયું છે, પુનઃસંયોજિત ડીએનએ. આ બધી પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબમાં થઈ રહેલી છે, બરાબર. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે, બરાબર. તો અહીંયા આ બે શક્યતા હોઈ શકે કે જેમાં ઓરિજિનલ જ રહ્યું હોય, ટુકડા જોડાઈ ગયા અનાજ, અથવા એકમાં એવું પણ હોઈ શકે કે જેમાં આપણું ઇચ્છિત ડીએનએ જોડાઈ શક્યું. હવે આપણે એનું શું કરવાના છે, એને યજમાનમાં દાખલ કરશું એટલે એનું સ્થળાંતરણ કરશું. તો ચાલો આપણે યજમાનમાં દાખલ કર્યા એટલે ઇકોલાઈ બેક્ટેરિયામાં આપણે એને દાખલ કરી નાખીએ. તો ત્યારે આપણી પાસે બહુ બધા બેક્ટેરિયા છે. તો એ બેક્ટેરિયામાં પણ ત્રણ પ્રકારની શક્યતા હોઈ શકે. આપણી પાસે બહુ બધા બેક્ટેરિયા છે. શું શક્યતા હોઈ શકે, આ બેક્ટેરિયા છે એનું પોતાનું ડીએનએ છે અને પણ એનું પોતાનું ડીએનએ છે. આ બેક્ટેરિયા એવા છે કે એમાં આ બેમાંથી કોઈ જ નથી ગયું, બરાબર. તો એને આપણે કહી દઈશું બિન રૂપાંતરણીય બેક્ટેરિયા. આ જે છે એવું છે કે જેમાં આપણું ઓરિજિનલ PBr 322 ગયું છે. અને આ એવું છે કે જેમાં પુનઃસંયોજિત ગયું છે. આ પુનઃસંયોજિત, બરાબર. તો આપણી પાસે તો બહુ બધા બેક્ટેરિયા છે. આપણે શોધવાનું છે કે કોનામાં ગયું છે, કોનામાં નથી ગયું, કોનામાં બેમાંથી કોઈ જ નથી ગયું. તો સૌથી પહેલા આપણે શું કરશું, જો આ બંનેને જે છે એને આપણે શું કહીશું, રૂપાંતરણીય, પરિવર્તન થયેલું છે એમાં. તો સૌથી પહેલા આપણે શું કરશું, એક પેટ્રી ડીશ લઈ લઈશું. એ પેટ્રી ડીશમાં આપણે એક સંવર્ધન માધ્યમ ભરી દઈશું અને એમાં આપણે નાખી દઈશું એક એન્ટીબાયોટિક એમ્પિસિલિન. સૌથી પહેલા મેં એમ્પિસિલિન એન્ટીબાયોટિક નાખ્યું. આ બધા બેક્ટેરિયાની અહીંયા વૃદ્ધિ કરાવશું. તો શું થશે, આ બેક્ટેરિયા પાસે કોઈ ગયું જ નથી એટલે એની પાસે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન નથી. તો એના કારણે એમ્પિસિલિન સામે લડી શકશે નહીં, એટલે જે બિન રૂપાંતરણીય છે એ વૃદ્ધિ ન પામે, એ વૃદ્ધિ નહીં પામશે. આ બંને પાસે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે તો આ બંને શું થશે, અહીંયા વૃદ્ધિ પામે. તો અહીંયાથી આપણે એક વસ્તુ શોધી કાઢ્યું, કયા બિન રૂપાંતરણીય, ચલો એ છૂટા પડી ગયા, હવે એનું કામ નથી. આપણી પાસે આવી ગયા છે રૂપાંતર. હવે આપણે શું શોધવાનું છે, કોનામાં પુનઃસંયોજિત ગયું છે. તો હવે આપણે શું કરશું, આ બંનેને એક બીજી પ્લેટ લઈ લઈશું આવી રીતે. તેની અંદર સંવર્ધન માધ્યમ ભરશું. એની અંદર હવે આપણે નાખશું એન્ટીબાયોટિક, તેનું નામ છે ટેટ્રાસાયક્લિન.
ટેટ્રાસાયક્લિન નાખવાથી શું થશે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આની પાસે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન છે. તો આ જે છે આ શું થશે? વૃદ્ધિ પામે. પણ અહીંયા શું થયું છે કે જે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન હતું ત્યાં આપણું વિદેશી ડીએનએ દાખલ થઈ ગયું છે. એના કારણે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન નિષ્ક્રિય થઈ ગયું છે. એ નિષ્ક્રિય થઈ ગયું છે તો અહીંયા એ ટેટ્રાસાયક્લિન સામે પ્રતિરોધકતા નહીં દર્શાવી શકે એટલે આ વૃદ્ધિ ન પામે. તો અહીંયા આપણે શોધી નાખ્યું કે જે વૃદ્ધિ નથી પામ્યા તો મતલબ એની અંદર કયું ડીએનએ કયું છે? પુનઃસંયોજિત. તો આપણે જે શોધતા હતા કે કોણ ખરેખર પુનઃસંયોજિત ડીએનએ થી પરિવર્તનશીલ થયેલા છે તો તે આપણે શોધી નાખ્યું. તો એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું કામ આ છે અને આપણે આ રીતે એન્ટીબાયોટિક એટલે અહીંયા એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિનના ઉપયોગથી આપણે બહુ બધા બેક્ટેરિયા હતા એમાં શોધી નાખ્યું કે કોનામાં આપણું કામના ડીએનએ વાળું પુનઃસંયોજિત ડીએનએ ગયું છે અને કોનામાં નથી ગયું. તો આ રીતે પસંદગીમાં લેખક પણ કામ કરશે. ચલો હવે આપણે થિયરી પર જઈએ. ઓકે, જો PBr322 માં સ્થિત જે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન છે એમાં BAMH1 ના સ્થાને જોડી શકો છો આપણે કોને? વિદેશી ડીએનએ ને. કોને જોડી શકીએ છીએ? વિદેશી ડીએનએ. પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવશે એટલે નિષ્ક્રિય થઈ જશે. પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને જો આપણે એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ કરાવશું તો પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી આપણે અલગ કરી શકશું. બરાબર. હવે જો એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર જ્યારે આપણે બંનેની વૃદ્ધિ કરાવી તો રૂપાંતરણોને આપણે ટેટ્રાસાયક્લિન માધ્યમ ઉપર સ્થળાંતરિત કરવામાં આવશે. શું થયું તે જો. થિયરી શું કહેવા માંગે છે? જ્યારે આપણે બધા બેક્ટેરિયાને એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ કરાવી તો જે રૂપાંતરણીય હતા એને આપણે અલગ પાડી લીધા. એ બંને એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે. પણ એને જ જ્યારે આપણે ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ કરાવી તો એમાં પુનઃસંયોજિત વૃદ્ધિ પામતા નથી. માત્ર જેમાં ઓરિજિનલ PBr322 ગયેલો છે એ જ વૃદ્ધિ પામશે. પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ એ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. પણ પુનઃસંયોજિત ન પામતા ઘટકો બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. એટલે કે જેમાં ઓરિજિનલ PBr322 ગયેલું છે એ એમ્પિસિલિન પર વૃદ્ધિ પામશે અને ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ પામશે. આ કિસ્સામાં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોમાં પસંદગી કરે. કયો? તો એમ્પિસિલિન. એમ્પિસિલિન આપણને શોધી આપશે કે કોના બેક્ટેરિયા કયા પરિવર્તનશીલ થયેલા છે શોધી આપશે. અને બીજું એન્ટીબાયોટિક એટલે કયું? ટેટ્રાસાયક્લિન. એ આપણને શું શોધી આપશે કે જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય એટલે પુનઃસંયોજિત ઘટક કયું છે? પુનઃસંયોજિત બેક્ટેરિયા કયું છે જે આપણને ટેટ્રાસાયક્લિન શોધીને આપશે. બરાબર. તો આ વાત છે ક્લોનિંગ વાહકની. હજુ એમાં એક ટોપિક બાકી છે નિવેશી નિષ્ક્રિયતા. સમય થઈ ગયો છે એટલે આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી ક્લિયર થયું? એકવાર ફટાફટ આપણે જોઈ લઈએ શું ભણ્યા તે. આપણે મેઇન શીખેલા છે આપણે ક્લોનિંગ વાહક વિશે. જો ક્લોનિંગ વાહક જે છે એની ખાસિયત તમારે ખાસ ધ્યાન આપવાનું છે. કુદરતી છે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. બરાબર. આ આપણે કૃત્રિમ ક્લોનિંગ વાહક છે એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક જગ્યાનું ખાસ ધ્યાન આપજો. ઓરિજિન ઓફ રેપ્લિકેશન, રિપ્રેશન ઓફ પ્રાઇમર શું છે, આ બધા શું છે, રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે. એની પાસે બે પ્રતિરોધક જનીન છે ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન. હવે એ પસંદગીમાં લેખક તરીકે પણ કામ કરતું હોવું જોઈએ એટલે કે એની પાસે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પણ હોવું જોઈએ. એ શીખી ગયા. એની પાસે ક્લોનિંગ જગ્યાની વાત કરી
તો ક્લોનિંગ જગ્યા એક રેસ્ટ્રિક્શન ઉત્સેચકમાં એક જ હોવી જોઈએ, એકથી વધારે હોવી જોઈએ નહીં. બરાબર. અને પછી આપણે પસંદગીમાં લેખક તરીકે કેવી રીતે કામ કરીએ શીખ્યા. આવતીકાલે આપણે હવે જે નેક્સ્ટ લેક્ચર થશે એમાં આપણે શીખશું શું શીખવાના છે, નિવેશી નિષ્ક્રિયતા. બરાબર. આ ચેપ્ટર નીટની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ એને સારી રીતે વાંચો. ના સમજ પડે તો આ વિડીયોને ફરીથી પણ તમે જોજો અને સમજવાની કોશિશ કરજો. ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું શુક્રવારે. બાય બધાને.